તો અમદાવાદના વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજને તોડી પાડવાનું સંપૂર્ણ કામ સંપન્ન થયું છે। બ્રિજ તોડવાનું કામ પૂર્ણ થતાં સ્થાનિક વેપારીઓ તેમજ નાગરિકોને હવે હાશકારો થયો છે। બ્રિજ તોડી પડાતા હાલ રસ્તો બનાવવાનું કામ પૂરજોશમાં ચાલુ છે। બ્રિજ તોડવાનું કામ પૂર્ણ થતાં સ્થાનિકોએ કંપનીનો આભાર માન્યો। બેનર સાથે સૂત્રોચ્ચાર કરી ફટાકડા ફોડી શાલ અને હાર પહેરાવી આભાર માન્યો। આ સાથે બ્રિજ તોડવાના કામ સમયે ઘાયલ થયેલ મહિલાને મદદ કરવા પણ સ્થાનિકોએ અપીલ કરી છે। વિવાદિત અને ભ્રષ્ટ એવા હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી સંપૂર્ણ પૂર્ણ થઈ ચૂકી છે। ત્યારે આ કામગીરી પૂર્ણ થતાં સ્થાનિકોએ એક કોન્ટ્રાક્ટર જે બ્રિજ તોડવાનું કામ કરી હતા તેનો એક આભાર પણ માન્યો છે અને સાથે આ જોઈ શકાય છે આ એક મહિલા જેની સાથે ઘટના બની હતી તેને ન્યાયની માંગ પણ અહીંયા કરવામાં આવી છે। અહીંયા જોઈ શકાય છે આ બેનર પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરીને કોન્ટ્રાક્ટર અહીંયા હાજર જે છે તેમને એ આભાર એ અભિનંદન માનવામાં આવ્યો છે। સ્થાનિકો દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને અહીંયા જોઈ શકાય છે આ પોસ્ટરની અંદર ત્યાં પણ અહીંયા લખવામાં છે કે ભ્રષ્ટાચારના પ્રતીક સમાન હાટકેશ્વર બ્રિજ મોટી હોનારત થતાં ટળી અને બ્રિજ જમીનદોસ્ત થતાં નાગરિકો વેપારીઓને ખાસ અને વાહન ચાલકોમાં હર્ષ અને ઉલ્લાસ છે એ અહીંયા લોકો દર્શાવી રહ્યા છે, એ આનંદ વ્યક્ત કરી રહ્યા છે। તેમની સાથે વાત કરીશું। જયવંતભાઈ, શું કહેશો આ કામગીરીને લઈને અને હાટકેશ્વર બ્રિજ જે લોકો માટે તંત્ર માટે પણ એક માથાનો દુખાવો બની ગયો હતો? હાટકેશ્વર બ્રિજ આખા સમગ્ર વિશ્વની અંદર ભ્રષ્ટાચારના પ્રતીક બની ગયું છે અને બ્રિજમાં જે મટીરિયલ વાપરવામાં આવ્યું હતું એટલું જોખમકારક હતું કે ક્યારે પડે ને મોરબી કરતાં પણ મોટી હોનારત સર્જાય તેવી દહેશત રહેલી હતી। એના માટે જ્યારે તોડવાની કામગીરી શરૂ થઈ તો દિવાળીના સમયમાં બી કોન્ટ્રાક્ટરોએ રાત દિવસ એક કામ કર્યું। જે કંઈ અટક્યું અને જે લાઈનો પણ તૂટી હતી એ ખરેખર કોર્પોરેશને રોડ બનાવતી વખતે તૂટી હતી અને એ લોકોએ જે જમીનદોસ્ત કર્યો અને જમીનદોસ્ત કર્યા પછી જે 2 મહિના સ્પાનની જે મંજૂરી હતી એ ન આવી એના કારણે ખેંચાયું નહીં તો આ કામ 2 મહિના પહેલાં પૂરું થઈ ગયું હોત અને હું તો કહું છું કે આ દુર્ઘટના ટળી એટલે નાગરિકો નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાતા બચ્યા। એટલે અમે લોકો કોન્ટ્રાક્ટરનો બી આભાર માનવા આવ્યા છીએ અને પોતાની લાગણી વ્યક્ત કરવા માટે અમે કર્યા। કોન્ટ્રાક્ટર તેઓ અહીંયા છે, શું કહેશો, કઈ કંપની છે, શું નામ છે આપનું? ફૂલચંદ जायसवाल, श्री गणेश कंस्ट्रक्शन, मुंबई। कामगिरी लेने शू कैसो टाइमलाइन प्रमाणे पूरी टाइम का हमारा 6 महीने का था, हमने इसको 3 महीने में पहले पूरा कर दिया था। बाद में 2 महीना IIT गांधीनगर से अप्रूवल नहीं मिला था, इसीलिए काम रुका हुआ था। अच्छा, किस तरह से ये पूरा डिमोलिश किया गया? कोई पिलर भी थे तो अंदर से भी सारा मटेरियल वगैरह निकाल दिया है कि हमने क्या? पूरा पाइल कैप तक निकाल दिया, जहाँ तक हमारा टेंडर था पूरा हमने पाइल कैप तक पूरा हमने काम पूरा अच्छा रूप से हमने पूरा खत्म कर दिया उसको। क्या कुछ दिक्कतें आई?